ગાંધીનગર 11,80,000 દિવ્યાંગોની પેન્શનની માંગ, જ્યાં દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ પેન્શન આપવાની માંગ કરાઈ છે। દિવ્યાંગ અધિકાર મંચના આગેવાન એસટી ડેપો ખાતે ભેગા થયા હતા, જ્યાં 40 થી 100% સુધીના તમામ દિવ્યાંગોને યોજનામાં આવરી લેવા માંગ કરવામાં આવી છે। બીપીએલમાં 0 થી 20ના સ્કોરનો રેશિયો દૂર કરવાની માંગ કરી છે, જ્યાં બીપીએલ વગરના પેન્શનનો લાભ આપવા કરે છે રજૂઆત કરવામાં આવી। જ્યાં દિવ્યાંગ અધિકાર મંચને 7 વર્ષથી ચાલતી લડત છેલ્લા 6 વર્ષથી સરકારમાં 1500 જેટલા આવેદનપત્ર આપ્યા છે। સામાજિક ન્યાય અધિકારી તેના તમામ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે। માંગ ન સ્વીકારાય તો બજેટ સત્રમાં અમે વિધાનસભાનો ઘેરાવ કરશો તેવી ચીમકી ઉચ્ચારી છે। તો દિવ્યાંગોએ ભેગા થઈ અને જ્યાં વિરોધ નોંધાવ્યો છે, જ્યાં ગાંધીનગર 11,80,000 દિવ્યાંગોને પેન્શનની માંગ કરવામાં આવી છે। સંત સુરદાસ જે યોજના છે એ પેન્શન આપવાની માંગ કરી છે, કે જ્યાં દિવ્યાંગ અધિકાર મંચના આગેવાનો છે એસટી ડેપો ખાતે ભેગા થયા છે। 40 થી 100% સુધીના દિવ્યાંગો છે, એમના માટે રજૂઆત છે। બીપીએલમાં 0 થી 20નો સ્કોર જે રેશિયો છે એને દૂર કરવાની માંગ કરવામાં આવી છે। તો ગાંધીનગરના 11,80,000 જે પેન્શન ધારકો છે એમના માટે માંગ કરવામાં આવી। તો દિવ્યાંગ અધિકાર મંચના આગેવાનો એસટી ડેપો ખાતે ભેગા થયા હતા। 40 થી 100% સુધીના તમામ દિવ્યાંગો છે એમને યોજનાનો લાભ આપવાની માંગ કરાઈ, જ્યાં બીપીએલમાં જે 0 થી 20 સ્કોરનો જે રેશિયો છે એને દૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે। સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા જોડે દિવ્યાંગોના પ્રશ્નો, પેન્શનના પ્રશ્ન બાબતે રજૂઆત કરવા જશે, જે આગામી બજેટની અંદર દિવ્યાંગોને પેન્શન મળી રહે એની ચોક્કસ રજૂઆત કરશે। તેમજ સાથે સાથે નિરાધાર દિવ્યાંગ પેન્શન યોજનામાં જે 75%નો અમલવારી છે એનો સુધારો કરી અને 40%થી દરેક દિવ્યાંગને નિરાધાર પેન્શન યોજના મળે એ બાબતે પણ ચોક્કસ રજૂઆત કરશે। ગુજરાતના 20 લાખ દિવ્યાંગોને આનો ફાયદો થાય અને એમનું જીવન લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી સરકારને અમારા પ્રશ્નો ઉકેલાય એના માટે અમે સતત રજૂઆત કરતા રહીશું। છતાંય નહીં ઉકેલાય તો અમે આંદોલનના માર્ગે